ભગવાને માટી ખાધી. ભગવાનને પોતાની માને નક્ષત્ર તારા બધા બતાવ્યા. ભગવાનની માં યશોદા દધીમંથન કરે છે. ભગવાને માટલીને તોડી, માં લાકડી લઈને દોડ્યા. ભગવાન આગળ, માં પાછળ, પણ ભગવાનને પકડી શક્યા નહીં, કારણ કે લાકડી અભિમાનનું પ્રતીક છે. પછી માં થાક્યા અને રડવા લાગ્યા, ત્યારે ભગવાન સ્વયં માના હાથમાં આવ્યા. માએ દોરડી લીધું બાંધવા માટે, પણ દરેક દોરડું 2 આંગળા ઓછું પડી જાય. સંતો એના બહુ સુંદર ભાવ કાઢે છે કે કોઈ કે જ્ઞાનના દોરડે બાંધીએ તો એ દોરડું ઓછું પડી જાય, કોઈ તપના દોરડે બાંધવાની ચેષ્ટા કરે તો ભગવાન કે એ પણ ઓછા પડી જાય. પણ ભગવાન પ્રેમના તારથી બંધાઈ ગયા. માં યશોદાએ ભગવાનને બાંધ્યા ઉલુખલ એટલે કે ખાંડણિયા સાથે, અને પછી ભગવાન આગળ અને ખાંડણીઓ પાછળ. ભગવાન 2 યમલાર્જુનના વૃક્ષો વચ્ચેથી પસાર થયા. ભગવાન તો નીકળી ગયા, પણ પેલું જે ખાંડણીઓ હતું ને એ અટકી ગયું. ભગવાને જોર લગાડ્યું, પેલા વૃક્ષ હાલવા લાગ્યું. ભગવાને એટલું પ્રચંડ જોર લગાવ્યું કે પેલા યમલાર્જુનના 2 વૃક્ષો ભગવાનની બાજુમાં ધરાશાયી થયા. એવું લાગે જાણે ભગવાનને સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરે છે. પણ વૃક્ષ ભાંગી પડ્યા. એમાંથી 2 દિવ્ય પુરુષો બહાર નીકળ્યા. એકનું નામ છે નલકુબેર, બીજાનું નામ છે મણિગ્રીવ. આ રુદ્રના અનુચર હતા અને કુબેરના પુત્રો હતા. એક તો ધનવાન બાપના દીકરા હોય ને પછી સત્તા હોય, પછી પૂછું શું. એક વખત જળાશયમાં સ્નાન કરતા હતા અપ્સરાઓ સાથે. નારદજી ત્યાં પધાર્યા. અપ્સરાઓ પોતાના વસ્ત્ર પહેર્યા, પણ એ લોકો એમને એમ બેસી રહ્યા. નારદજીએ શ્રાપ આપ્યો કે તમે ઝાડ થશો. પછી તો પ્રાર્થના કરવા લાગ્યા મહારાજ, અને સંત હૃદય તો દયાળુ હોય. નારદજીએ કીધું તમે ચિંતા ન કરો, ભગવાન કૃષ્ણ જ્યારે દ્વાપરમાં આવશે ત્યારે તમારી મુક્તિ થશે. અને પછી એ 2 યમલાર્જુનના વૃક્ષોમાંથી દિવ્ય પુરુષો જે નલકુબેર અને મણિગ્રીવ ભગવાનની સ્તુતિ કરે છે. વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયમ હસ્તૌ ચ કર્મ સુમનસ્તવ પાદયોર્ના સ્મૃત્યાં શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતાં દર્શનેસ્તુ ભવત્યનૂનામ. પરમાત્માને સ્તુતિ કરતા કહેવા લાગ્યા કે હે ભગવાન, વાણી ગુણાનુકથનઈ, અમારી વાણી સદૈવ તમારા ગુણગાન ગાયા કરે, અને શ્રવણૌ કથાયામ, અમારા કાન સદૈવ તમારી કથામાં રોકાયેલા. હે પરમાત્મા, આ કથા પૂરી થાય તો ઝટ અમને મેસેજ મળે કે બીજી કોઈ જગ્યાએ કથા છે ને અમે ત્યાં પહોંચી જઈએ. અને હસ્તૌ ચ કર્મસુ, અમારા હાથ સદૈવ સારા કામ કરે, તારા કામ કરે. ભગવાનનું કામ કયું? કોઈને જમાડવું એ ભગવાનનું કામ છે, પક્ષીઓને ચણ નાખવું એ ભગવાનનું કામ છે, ગાયને રોટલી ખવડાવે ભગવાનનું કામ છે. સંતો કહે છે કે નહીં, એ બધા ભગવાનના કામ નથી, કારણ કે કીડીને કણ અને હાથીની મણ ભગવાન સ્વયં આપવાના જ. તો કે ભગવાનનું કામ કયું? તો કે માર્ગ ભૂલેલા માણસને ભગવાનના માર્ગે વાળવું એ ભગવાનનું કામ છે. તમારા આજુબાજુમાં જે કોઈ રહેતા હોય, કથા નહીં સાંભળતા હોય, એને કથાના મંડપમાં લાવો, બસ એ જ ભગવાનનું કામ છે, અને એનાથી ભગવાન રાજી થાય. અહીંયા નલકુબેર અને મણિગ્રીવ એ જ ભગવાન કહે છે કે હે પરમાત્મા, અમે તમારા કામ કરીએ. મનસ્તવ પાદયોર, અને અમારું મન તમારા ચરણમાં હોય, અમારું કામ તમારા હાથમાં હોય, અને પછી અમારું મન બીજી ક્યાં ન ભટકે. ભગવાન ઘણી વખત એવું થાય, આપણે કથામાં હોય ને આપણું મન ઘરે હોય. આપણા સાથે સાથે આપણું મન હોવું બહુ જરૂરી, કારણ કે ભગવાને મારી તમારી પાસેથી મન માંગ્યું છે. એક ગુરુના 2 વિદ્યાર્થી ગામમાં ગયા, રાત પડી ગઈ, મોડું થઈ ગયું, એટલે એક વિદ્યાર્થી કહેવા લાગે હું થાકી ગયું છું, હું આ છેલ્લા ઘર છે ને ગામનું ત્યાં રોકાઈ જઈશ, હમણાં ગુરુકુળમાં નહીં આવું, આપણું ગુરુકુળ તો બહુ દૂર છે. બીજો વિદ્યાર્થી કહેવા લાગ્યો નહીં નહીં ગુરુજી ચિંતા કરે, આ ઘરમાં રહેવાની, આ ઘર સારા માણસનું નથી. તો કે કેમ? તો કે આ તો ઘર ગણિકાનું છે. આગળ ચાલ, સામે પેલું મંદિર દેખાય, આપણે મંદિરમાં રાત બસો કરી. ઓલો કે નહીં, તું મંદિરમાં જા, હું તો અહીંયા જ રહીશ. ઓલો રહી ગયો અહીંયા, ઓલો ગયો મંદિરમાં. હવે રાત થઈ, ગણિકાના ઘરે તો પેલા એના જે રોજના આવવાવાળા હતા બધા આવવા લાગ્યા, અને નૃત્યની મહેફિલ પ્રારંભ થઈ. ત્યારે ઓલો મનમાં વિચાર કરે કે મારા મિત્રની વાત માની અને જો હું પેલા મંદિરમાં ગયો હોત